આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થઈ છે અને ભવિષ્યમાં આ વિસ્તાર એક માઇક્રો ક્લાઇમેટ ઝોન તરીકે વિકસવાની સંભાવના ધરાવે છે, જે સમગ્ર વિસ્તારના પર્યાવરણ માટે લાભદાયી સાબિત થશે. વ્યક્તિગત સ્તરે વિકસાવેલ આ 20 એકર વન વિસ્તાર ગુજરાત રાજ્ય માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. આ પહેલ ગ્રીન ગુજરાતના સપનાને સાકાર કરવા તરફ મહત્વપૂર્ણ પગલું છે. અત્યારે જે આ ક્લાઇમેટ ચેન્જ ચાલી રહ્યું છે, આબોહવા પરિવર્તન, એમાં જે આપણા ભારત દેશના નવયુવાનોને તમે શું સંદેશો આપવા માંગો છો? મને આમ અંદાજ તો નહોતો, પણ વૃક્ષો વાવવાથી આ લોકો જે ઘરડા માણસો કહી ગયા હતા કે વરસાદનું સારું પ્રમાણ રહે છે વૃક્ષોથી. એ સિવાય બી વૃક્ષો આપણને રક્ષણ બી આપે છે, પશુ પંખીઓ માટે પણ સારું છે. એટલે ફ્રેશ ઓક્સિજન આપે છે આપણને, CO2 એબ્સોર્બ કરે છે. એટલે વૃક્ષો લગાડવા જોઈએ અને માણસ ધારે તો કરી પણ શકે છે. યસ. એ વિલ ફાઇન્ડ એ વે, એવું યુવાનોને કહેવા માંગુ છું. ગ્રેટ. એક વ્યક્તિનો સંકલ્પ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની શકે છે. શ્રીમતી ઉષાબેન ડામોરની આ પહેલ ક્લાઇમેટ ચેન્જ સામેની લડતમાં એક મજબૂત અને જીવંત ઉદાહરણ છે. ચાલો આપણે પણ વૃક્ષ વાવીએ અને ધરતીને હરિયાળી ભેટ આપીએ. આ છે ઉષાબેનનું જંગલ, લીમખેડાનું હરિયાળું હૃદય, જ્યાં એક સ્ત્રીએ કુદરત સાથેનો સંબંધ ફરી જીવંત કર્યો. હરિયાળું ગુજરાત, સ્વચ્છ ગુજરાત.